વ્યસન મુક્તિ અને ગામની શાંતિ જાળવવા માટે મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના પાસા ગામે એક અત્યંત કડક અને અનોખો નિર્ણય લેવામાં આવ્યો। તાજેતરમાં યોજાયેલી ગ્રામસભામાં ગ્રામજનોએ એકમતે નક્કી કર્યું કે ગામમાં દારૂ પીને ફરતા તત્વોને સબક શીખવવા માટે લોખંડનું પાંજરું બનાવવામાં આવશે। આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ દારૂના દૂષણના કારણે રાવળ અને ઠાકોર સમાજના 2-3 આશાસ્પદ યુવાનોના અકાળે થયેલા મૃત્યુ છે, જેના કારણે રોષે ભરાયેલા ગ્રામજનોએ હવે ગામમાં દારૂ પીવા, વેચવા કે ગાળવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે। खास दारूबंदी અને વ્યસન મુક્તિ માટેની ચર્ચા કરવા માટે ભેગા થયા હતા। બધા જ ગામ લોકોએ એક જ અવાજે સંપૂર્ણ ગામ વ્યસન મુક્ત બને એ દિશામાં પગલાં ભરવા માટે બાંહેધરી આપી છે। અમારા ગામમાં કોઈ પણ યુવાન કે કોઈ વડીલ દારૂ પીતા થાય નહીં, આ બધીમાંથી મુક્ત થાય અને બધાના સૂચન અનુસાર ગામમાં એક પોજરું પણ બનાવવાનું નક્કી કર્યું, જેથી કરીને જાહેરમાં એને પૂરવામાં આવે તો એ કામ કરતો બંધ થઈ જાય।